શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। બનારસમાં મસાન હોળી ક્યારે ઉજવવામાં આવશે? જાણો કેવી રીતે શરૂ થઈ આ પરંપરા। સનાતન ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ છે। તેને સામાજિક એકતા અને ભાઈચારોનું પ્રતીક માનવામાં આવે છે। હોળીના દિવસે મિત્રો અને પરિવારના સભ્યો ભેગા થાય છે અને રંગોનો આનંદ માણે છે। બનારસની મસાન હોળી દેશભરમાં ખૂબ પ્રખ્યાત છે, જ્યાં શિવભક્તો ચિતાની રાખ સાથે હોળીની ઉજવણી કરે છે। હોળીના દિવસે લોકોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળે છે। દેશના વિવિધ ભાગોમાં હોળી ઉજવવાની ઘણી અનોખી રીતો છે, જેનું વિશેષ મહત્વ છે। આ દિવસે લોકો એકબીજા પર રંગો અને ગુલાલ લગાવીને ખુશીની ઉજવણી કરે છે। ઉત્તર પ્રદેશના બનારસમાં હોળીનો તહેવાર ખાસ રીતે ઉજવવામાં આવે છે। અહીં હોળીના થોડા દિવસો પહેલા વિશ્વનાથ મંદિર અને મણિકર્ણિકા ઘાટ પર ચિતાની રાખ સાથે હોળી રમવામાં આવે છે, જેને મસાન હોળી તરીકે ઓળખવામાં આવે છે। ચાલો જાણીએ કે મસાન હોળી ક્યારે છે અને તેનું ધાર્મિક મહત્વ શું છે। મસાન હોળી ક્યારે છે? આ વર્ષે મસાન હોળી 11 માર્ચે ઉજવવામાં આવશે। દંતકથા અનુસાર રંગભરી એકાદશીના દિવસે ગૌણ વિધિ પછી મહાદેવ દેવી પાર્વતીને કાશી લાવ્યા હતા। તે સમયે તેણે બધા સાથે ગુલાલથી હોળી રમી, પરંતુ ભૂત, આત્મા, જીવો અને પ્રાણીઓ આ તહેવાર ઉજવી શકતા ન હતા। આ પછી તેઓએ રંગભરી એકાદશીના બીજા દિવસે મસાનની હોળી રમી। એવું માનવામાં આવે છે કે ત્યારથી ચિતાની રાખ સાથે મસાણ હોળી ઉજવવાની પરંપરા શરૂ થઈ। મસાન હોળી કેમ ઉજવવામાં આવે છે? મસાન હોળી, જેને ચિતા ભસ્મ હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ખાસ રમત છે જે ઘણા વર્ષોથી ઉજવવામાં આવે છે। આ હોળી ભગવાન શિવને સમર્પિત છે અને તેને મૃત્યુ પર વિજયનું પ્રતીક માનવામાં આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન ભોલેનાથે યમરાજને હરાવ્યા પછી ચિતાની રાખથી હોળી રમી હતી। આ કારણોસર દર વર્ષે આ દિવસની ખાસ ઉજવણી કરવાની પરંપરા છે। આ ઉત્સવ 2 દિવસ ચાલે છે। આમાં પહેલા દિવસે લોકો ચિતાની રાખ એકત્રિત કરે છે અને બીજા દિવસે તે જ રાખથી હોળી રમે છે। તે કેવી રીતે ઉજવવામાં આવે છે? મસાન કી હોળી ખાસ કરીને કાશીના મણિકર્ણિકા ઘાટ પર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ દિવસે ઋષિમુનિઓ અને શિવભક્તો મહાદેવની પૂજા કરે છે અને હવનનું આયોજન કરે છે। આ પછી ચિતાની રાખ સાથે હોળી રમવામાં આવે છે। આ સમય દરમિયાન મણિકર્ણિકા ઘાટ હર હર મહાદેવના નારાઓથી ગુંજી ઉઠે છે, જે એક અદ્ભુત દૃશ્ય રજૂ કરે છે। આ પવિત્ર પ્રસંગે સાધુઓ અને શિવભક્તો એકબીજાને ચિતાની રાખ ચઢાવે છે અને સુખ, સમૃદ્ધિ અને કીર્તિ સાથે મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। હોળી 2025 તારીખ અને સમય: વૈદિક કેલેન્ડર મુજબ ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તિથિ 13 માર્ચે સવારે 10:35 શરૂ થશે અને 14 માર્ચે બપોરે 12:23 સમાપ્ત થશે। આમ હોળિકા દહન 13 માર્ચે કરવામાં આવશે અને હોળીનો તહેવાર બીજા દિવસે એટલે કે 14 માર્ચે ઉજવવામાં આવશે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।